જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીમાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં વન શૃંગાર કરવા પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ, એસઆરડી સ્ટાફ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને માળિયાહાટીમાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તો દ્વારા ભગવાન શિવને જલાભિષેક તેમજ રુદ્રાભિષેક, બેલીપત્રો, ફૂલથી આરાધના કરવામાં આવી હતી. આ સાથે જ શિવ મંદિરોમાં ઓમ નમઃ શિવાયના નાદ ગુંજ્યા હતા. માળિયાહાટીના પોલીસ લાઇન ખાતે રુદ્રેશ્વર મહાદેવમાં વન શૃંગાર કરવામાં આવ્યો હતો. આ દર્શન કરવા માળિયાહાટીના ઇન્ચાર્જ પીએસઆઈ કુલદીપ દાન ગઢવી સહિત પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ અને એસઆરડી સ્ટાફ સહિત શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. માળિયાહાટીમાં માળેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રેશ્વર મહાદેવ મંદિરની મહાઆરતીના શંખના નાદે, ઢોલના ધબકારે, શરણાઈના સૂરે આ આરતી કરવામાં આવી હતી અને જેમાં શિવ ભક્તોએ લાભ લીધો હતો. માળિયા પોલીસ સ્ટેશનની અંદર ઓમ રુદ્રેશ્વર મહાદેવનું મંદિર બનાવેલ છે. એમાં વન દર્શનનું આયોજન રાખેલ છે. તેમાં પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી સ્ટાફ તેમજ આજુબાજુના વિસ્તારવાળા બડી સંખ્યામાં લાભ લીધો છે. દર્શન આરતીનો લાભ લીધો છે. હું રુદ્રેશ્વર મહાદેવ માળિયાહાટીના ખાતે શિવ પોલીસ સ્ટેશનમાં પૂજારી તરીકેની ફરજ બજાવું છું. આજ રોજ માળિયાહાટીના ખાતે શ્રાવણ માસ નિમિત્તે, શ્રાવણ માસના સોમવાર નિમિત્તે વન કવરેજ છે તેમજ માળિયાહાટીના સ્ટાફના, પોલીસ સ્ટેશનના સ્ટાફના, પીએસઆઈ શ્રી તેમજ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડીએ તેમનો દર્શનનો લાભ લઈ અને ઉત્તમતાનું કાર્ય હાથ ધર્યું છે. તેમજ સર્વએ શિવ ભોળાનાથના દર્શનનો લાભ લીધો. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.